ચાલો આજે વાત કરીએ એક એવી મસ્ત મજાની સફરની, એક એવી સફર જે આપણને યાદ અપાવે છે કે ભાઈ સાચું શિક્ષણ તો ક્લાસરૂમની 4 દિવાલોની બહાર જ મળે છે. આપણે આજે શ્રી સિત્સર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે જોડાઈશું એમની એકદમ પ્રેરણાદાયક પ્રાકૃતિક શિક્ષણ શિબિર. અને આ જુઓ, આ છે શ્રી સિત્સર પ્રાથમિક શાળા નંબર 75ના ધોરણ 8ના ઉત્સાહી વિદ્યાર્થીઓ. એમના ચહેરા પરનો ઉત્સાહ તો જુઓ. આજે પુસ્તકોને સાઈડ પર મૂકીને તેઓ વિક્ટોરિયા પાર્કના ખુલ્લા વાતાવરણમાં આવ્યા છે, સીધું પ્રકૃતિ પાસેથી જ્ઞાન મેળવવા. એ એકદમ તૈયાર. તો એમની આ સફર શરૂ થાય છે પાર્કની શોધખોળથી અને ચારે બાજુ જે કુદરતી સૌંદર્ય છે એના આનંદથી. વિચારો, જ્યારે આ વિદ્યાર્થીઓ પહેલીવાર પાર્કમાં પગ મૂકે છે ત્યારે એમને કેવું લાગતું હશે? ચાલો આપણે પણ એમની સાથે એ અનુભવ કરીએ. દિવસની શરૂઆત થાય છે આ કેટલા સુંદર દૃશ્યથી. અહીં બધી વિદ્યાર્થીનીઓ પાર્કની હરિયાળી અને એની શાંતિમાં જાણે એકદમ ખોવાઈ જ ગઈ છે. આ ખાલી એક ફોટો નથી હો, આ તો એમનામાં જે કંઈ નવું જાણવાની જિજ્ઞાસા છે, એમના ચહેરા પર જે આનંદ છે એની સાબિતી છે. અને વાત ખાલી પ્રકૃતિની નથી, અહીંયા તો મિત્રતા પણ ખીલી રહી છે. જુઓ, જ્યારે વિદ્યાર્થીઓ આમ સાથે મળીને કોઈ નવી જગ્યાએ ફરે છે, કંઈક નવું શોધે છે, ત્યારે એ લોકો ખાલી શીખતા નથી પણ એકબીજા સાથેનો એમનો જે સંબંધ છે ને એ પણ વધુ મજબૂત બને છે. આને જ કહેવાય સહિયારા અનુભવની તાકાત. ઓકે, તો આનંદ મસ્તી તો ખૂબ થઈ, પણ આ પ્રવાસનો જે મુખ્ય હેતુ છે એ તો શિક્ષણ છે, બરાબર ને? તો ચાલો હવે એ જોઈએ કે ક્લાસરૂમની બહાર જ્ઞાન મેળવવાની આ પ્રોસેસ આગળ કેવી રીતે વધે છે. અહીંયા એક બહુ જ મહત્વનો સવાલ ઊભો થાય છે. શું લાગે છે, જે જ્ઞાન આપણે પુસ્તકોમાં વાંચીએ અને જે જ્ઞાન પ્રકૃતિને સીધા સ્પર્શ કરીને મેળવીએ એ બંને એકસરખું હોઈ શકે? આ શિબિર છે ને એ આ સવાલનો એકદમ પરફેક્ટ જવાબ આપે છે. અને જુઓ, એ સવાલનો જવાબ આપણને અહીં જ મળી રહ્યો છે. જુઓ તો ખરા, કેવી રીતે એમના જે ગાઈડ છે એ વિદ્યાર્થીઓને સીધા ઝાડપાનની વચ્ચે ઊભા રાખીને બધું સમજાવી રહ્યા છે. પાંદડાને અડીને, ફૂલને સૂંઘીને જે જાણવા મળે એ જ્ઞાન પુસ્તકોના પાનામાં ક્યાંથી મળવાનું હતું, ખરું ને? તો આ જે આખો કોન્સેપ્ટ છે ને આ શૈક્ષણિક પ્રવાસનો, એને કહેવાય છે પ્રાકૃતિક શિક્ષણ. સિમ્પલ ભાષામાં કહીએ તો પ્રકૃતિ સાથે સીધા જોડાઈને, બધું જોઈને, અવલોકન કરીને અને અનુભવીને શીખવું. બસ આ જ. હવે પાર્કમાં આવી ઓબ્ઝર્વેશન પોઈન્ટ એટલે કે અવલોકન બિંદુ જેવી ખાસ જગ્યાઓ પણ છે. અહીંયા શું થાય? વિદ્યાર્થીઓ થોડીવાર ઊભા રહે, ધ્યાનથી આજુબાજુ જુએ અને પ્રકૃતિને એકદમ નજીકથી નિહાળે. અને તમે જુઓ, છોકરાઓ હોય કે છોકરીઓ, બંનેના ચહેરા પર કંઈક નવું શીખવાની જે ઉત્સુકતા છે ને એ સ્પષ્ટ દેખાઈ રહી છે. તો એક દિવસની આ સફર તો પૂરી થઈ, પણ સવાલ એ છે કે શું આ અનુભવ અહીં જ પૂરો થઈ જશે કે પછી આમાંથી જે શીખવા મળ્યું એ પાઠ આ વિદ્યાર્થીઓના જીવનમાં હંમેશ માટે રહી જશે? ચાલો ફટાફટ નજર કરીએ કે આ શિબિરમાંથી મુખ્યત્વે શું શીખવા મળ્યું. આવા અનુભવોના ફાયદા ઘણા છે. પહેલું તો પર્યાવરણ માટે એક જાગૃતિ આવે છે. બીજું, પ્રેક્ટિકલ નોલેજ મળે છે. પછી સાથે મળીને કામ કરવાથી ટીમ સ્પિરિટ ડેવલપ થાય છે. અને સૌથી અગત્યનું, પ્રકૃતિ સાથે એકદમ મજબૂત કનેક્શન બને છે. કહેવાય છે ને કે પ્રકૃતિ શ્રેષ્ઠ શિક્ષક છે. બસ આ એક નાનકડા વાક્યમાં આખા દિવસનો સાર આવી ગયો. સાચું કહું તો જે શિક્ષણ આપણને પ્રકૃતિના ખોળામાં સીધા અનુભવથી મળે છે એનાથી વધારે અસરકારક બીજું શું હોઈ શકે? કદાચ કશું નહીં. અને આ દૃશ્ય જુઓ, આ એ બતાવે છે કે ભણતર એટલે ખાલી માહિતી ભેગી કરવી એવું નથી. ક્યારેક આમ શાંતિથી બેસીને પ્રકૃતિને જોવી, એના વિશે વિચારવું એ પણ શીખવાનો જ એક ભાગ છે. આવી શાંત ક્ષણોમાં જ પ્રકૃતિ સાથે આપણું સાચું જોડાણ બંધાય છે. અને છેલ્લે એક સવાલ આપણા સૌ માટે છે. આવા અનુભવો આપણા ભવિષ્યના નાગરિકોને એટલે કે આ બાળકોને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર કેવી રીતે બનાવી શકે છે? કદાચ આવા નાના નાના પગલાં જ આપણી આવનારી પેઢીને પ્રકૃતિ સાથે ફરીથી જોડવાનો સૌથી સારો રસ્તો છે. શું લાગે છે? આના પર વિચારવા જેવું ખરું?